વિદ્યાર્થી મિત્રો, આપણે એફવાય બીકોમમાં નાણાકીય હિસાબી પદ્ધતિ 1માં યુનિટ 1 ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીનો અભ્યાસ કરી રહ્યા છે. એની અંદર આજે આપણે એક પ્રશ્ન જોઈએ. તો સૌ પ્રથમ પ્રશ્નની થિયરિટિકલ ચર્ચા કરી લઈએ અને પછી હું તમને બોર્ડ પર ગણીને બતાવું છું. જુઓ પ્રશ્ન: અ, બ અને ક એક પેઢીમાં 4:3:3ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમણે પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. તારીખ 31/3/2010ના રોજનું પાકું સર્વે. પાકા શ્રેયામાં મૂડી દેવા બાજુ જુઓ, જવાબદારી બાજુ 3 ભાગીદારોની મૂડી આપી છે: અ, બ અને ક. અની 50,000 રૂપિયા છે, બની 40,000 અને કની 60,000 રૂપિયા. ત્યારબાદ 2 ભાગીદારોએ પેઢીને લોન આપી છે: અ અને બ. અની લોન 30,000 રૂપિયા, બની લોન 20,000 રૂપિયા. આ બંને દેવું કહેવાશે. ત્યારબાદ લેણદારો આપ્યા છે 1 લાખ રૂપિયા, આ પણ દેવું કહેવાશે. ત્યારબાદ પાકા શ્રેયામાં મિલકત લેણા તરફ નજર નાખતા બધી મિલકતો આપી છે: પાઘડી, મકાન, ફર્નિચર, દેવાદારો, સ્ટોક અને હાથ પર રોકડ. બરાબર. છેવટે નફા નુકસાન ખાતું આપ્યું છે 30,000 રૂપિયા. બરાબર. હવે આજે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે એ ખોટ છે. એટલે સૌ પ્રથમ દાખલો ગણતી વખતે આપણે આ 30,000 રૂપિયાને ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખીશું અને એમની મૂડીમાંથી એટલું બાદ કરીશું. બરાબર. એટલે નફા નુકસાન ખાતું આપણે ભાગીદારોની મૂડીમાંથી બાદ કરવાનું છે. ત્યારબાદ પેરેગ્રાફમાં કેટલીક સૂચનાઓ આપી છે એ પણ જોઈ લઈએ. વિસર્જન ખર્ચ માટે ₹6,000 અલગ રાખી જેમ જેમ રોકડ મળે તેમ તેમ તેની વહેંચણી કરવાની છે. એટલે કે વિસર્જન ખર્ચ માટે 6,000 રૂપિયા અલગ રાખવાના છે. અલગ એટલે અનામત રાખવાના છે. બરાબર. પ્રથમ હપ્તાના જે નાણાં મળ્યા એમાંથી 6,000 રૂપિયા અલગ રાખી મૂકવાના છે. મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા હપ્તા: 1 60,000 રૂપિયા, 2 61,000 રૂપિયા અને 3 1,19,000 રૂપિયા. એટલે પાકા શ્રેયામાં જે બધી મિલકતો આપીને એ મિલકતો વેચી અને 3 હપ્તામાં આ રીતે પૈસા આવ્યા છે. ખરેખર વિસર્જન ખર્ચ ₹5,000 થયો. હવે જુઓ પ્રશ્નમાં પાકા શ્રેયા નીચે આપણને શું સૂચના આપી છે કે વિસર્જન ખર્ચ 6,000 રૂપિયા અલગ રાખો. એટલે આપણે 6,000 રૂપિયા અનામત રાખેલા છે. અને છેલ્લી લાઈનમાં સૂચના આપી છે કે ખરેખર વિસર્જન ખર્ચ 5,000 થયો છે. એટલે 1,000 રૂપિયા વધ્યા. બરાબર. તો એ છેલ્લા હપ્તામાં આપણે ઉમેરીશું. મૂડી વધારાની પદ્ધતિએ રોકડની હપ્તે હપ્તે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો. બરાબર. હવે હું તમને આ ગણતરી બોર્ડ ઉપર કરી બતાવું છું કે કઈ રીતે મૂડી વધારાની પદ્ધતિ પ્રમાણે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવાની છે. બરાબર. તો જ્યારે પણ હું બોર્ડ ઉપર દાખલો ગણાવું ત્યારે રકમ તમારી નજર સમક્ષ રાખજો કે જેથી તમને પ્રશ્ન સમજવામાં સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન આપણે સમજ્યા, બરાબર, રકમની સમજૂતી મેળવી, હવે એની ગણતરી હું તમને બોર્ડ ઉપર કરીને બતાવું છું કે જેથી ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કઈ રીતે થાય એનો તમને સમજ આવે. બરાબર. તો ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવા માટે સૌપ્રથમ આપણે આ રીતે પત્રક તૈયાર કરીશું. પત્રકમાં જે કોલમ આવશે વિગત, ત્યારબાદ પાકા શ્રેયામાં જેટલા પણ દેવા છે એ દેવાની કોલમ આવશે. બરાબર. તો આ પ્રશ્નમાં પાકા શ્રેયામાં 3 દેવા આપ્યા છે. એક લેણદારોનું છે, બીજું 2 ભાગીદારો અની લોન અને બની લોન. તો એ 2 કોલમ આપણે તૈયાર કરીશું. અને છેવટે 3 ભાગીદારોની જે મૂડી છે એ મૂડીની કોલમ પણ આવશે. બરાબર. હવે સૌપ્રથમ શું કરવાનું છે તો એ પ્રમાણે આપણે રકમ લખતા જઈએ. તો સૌપ્રથમ પાકા શ્રેયા મુજબ બાકી. પાકા શ્રેયામાં આ બધું કેટલી રકમ બાકી આપી છે એ આપણે ક્રમ પ્રમાણે લખતા જઈએ. તો લેણદારો 1 લાખ રૂપિયા આપ્યા છે. ત્યારબાદ અની લોન 30,000 રૂપિયા છે. બની લોન 20,000 રૂપિયા છે. અને ત્યારબાદ 3 ભાગીદારોની મૂડી 50,000, 40,000 અને 60,000. બરાબર. તો આટલી માહિતી આપણને પ્રશ્નમાં પાકા શ્રેયામાંથી મળી રહેશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની શરૂઆત કરતા પહેલા પાકા શ્રેયામાં મૂડી દેવા બાજુ એક તરફ નજર નાખી લેવાની. સામાન્ય અનામત અથવા નફા નુકસાન ખાતું, અનામત ભંડોળ એવી કોઈ નફાની નહીં વેચાયેલી બાકી આપી હોય તો એ નહીં વેચાયેલો નફો છે એટલે ભાગીદારોની મૂડીમાં આપણે એમના નફા નુકસાનના પ્રમાણમાં ઉમેરી દેવું પડે.
પડે. તો આ પ્રશ્નમાં એવી કોઈ માહિતી આપી નથી. બરાબર. ત્યારબાદ બીજું પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ જોઈ લેવાનું. ઘણી વખત પ્રશ્નમાં પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ આપી હોય છે. બરાબર. જો આવું આપ્યું હોય તો ભાગીદારોની મૂડીમાંથી એ બાદ થશે. બરાબર. એમના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવીને બાદ થશે. તો આ પ્રશ્નમાં જુઓ પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતું આપ્યું છે 30,000 રૂપિયા. તો એ 30,000 રૂપિયા જે નફા નુકસાન ખાતું છે ભાગીદારોની મૂડીમાંથી આપણે બાદ કરવાનું છે. 30,000 રૂપિયા કયા પ્રમાણમાં ફાળવવાનું છે? એમના નફા નુકસાનના પ્રમાણમાં. એમનું નફા નુકસાનનું પ્રમાણ પ્રશ્નમાં આપ્યું છે 4:3:3. બરાબર. એટલે આ 30,000 રૂપિયાને આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે 4:3:3 ના પ્રમાણમાં ફાળવવાનું. બરાબર. તો 30,000 ને આપણે 4:3:3 ના પ્રમાણમાં ફાળવીએ એટલે આ તેની ગણતરી કરવી પડે. 30,000 4:3:3 એટલે ટોટલ 10 થશે. 12,000 9,000 અને 9,000 એટલે ત્રણેય ભાગીદારો વચ્ચે આ રીતે આ ખોટ વહેંચાશે 12,000 9,000 અને 9,000. એટલે અહીંયા હું લખી દઉં છું રકમ. બરાબર. ખોટ છે એટલે એમની મૂડી એટલી ઘટશે. બાદબાકી કરીએ તો 50,000 માંથી 12,000 બાદ કરીએ એટલે 38,000 રૂપિયા વધશે. 40 માંથી 9,000 બાદ કરીએ 31,000 રૂપિયા વધશે. 60 માંથી 9,000 બાદ કરીએ તો 51,000 રૂપિયા વધશે. બરાબર. આટલી એમની મૂડી બાકી રહેશે. બાકીનું જે છે એ એમનું એમ જ આપણે રકમ ફરી પાછી લખી દઈએ છીએ. બેંક ની લોન 20,000, અની લોન 30,000 અને લેણદારો 1 લાખ રૂપિયા. બરાબર. હવે પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આપી છે તો એ જોઈએ. તો 30,000 રૂપિયા રોકડ શિલ્લક આપી છે. આપણી પાસે હાથ પર 30,000 રૂપિયા રોકડા છે. બરાબર. પ્લસ એ સિવાય જે પહેલા હપ્તાની ઉપજ આવે મિલકતોનું વેચાણ કરીએ તો હપ્તામાં પૈસા મળે. તો પહેલા હપ્તાની જે ઉપજ આવે એ પણ આની અંદર આપણે ઉમેરવી પડે. તો અહીંયા પ્રશ્નમાં મિલકતોના જે નાણાં ઉપજ્યા એમાં પ્રથમ હપ્તાના 60,000 રૂપિયા આપ્યા છે. એટલે પ્લસ પ્રથમ હપ્તો 60,000 રૂપિયા. બરાબર. 30,000 રૂપિયા આપણી પાસે રોકડા હતા. પહેલા હપ્તાના 60,000 રૂપિયા મળ્યા એટલે આપણી પાસે હવે 90,000 રૂપિયા છે. બરાબર. આ 90,000 રૂપિયામાંથી ક્રમ પ્રમાણે આ બધા દેવાઓ ચૂકવતા જવાનું છે. પછી એક વારાફરતી દેવાઓ ચૂકવતું જવાનું છે. બરાબર. પણ જો પ્રશ્નમાં આપણને એવી સૂચના આપી હોય કે વિસર્જન ખર્ચ માટે કોઈક રકમ અનામત રાખવાની છે, અલગ રાખવાની છે, તો અહીં પ્રથમ હપ્તામાંથી એ રકમ આપણે બાદ કરી દેવી પડે. બરાબર. તો જો આ પ્રશ્નમાં પણ પાકા શ્રેય નીચે આપણને સૂચના આપી છે કે વિસર્જન ખર્ચ માટે રૂપિયા 6,000 અલગ રાખો. બરાબર. એટલે 6,000 રૂપિયા આપણે અનામત રાખવાના છે. તો એ 6,000 રૂપિયા આપણે બાદ કરી લઈએ. બાદ વિસર્જન ખર્ચ અનામત 6,000 રૂપિયા એટલે 90,000 માંથી 6,000 રૂપિયા આપણે અલગ કાઢી લેવાના છે. જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવવાનો થશે ત્યારે આ 6,000 રૂપિયામાંથી ચૂકવીશું. એટલે હવે આપણી પાસે હાથ પર કેટલા રૂપિયા વધ્યા? 90,000 માંથી 6,000 કાઢી લીધા પછી 84,000. એટલે આપણી પાસે આ બધા દેવાઓ ચૂકવવા માટે હાલમાં 84,000 રૂપિયા વધેલા છે. બરાબર. હવે સૌપ્રથમ આ ક્રમ પ્રમાણે નાણાં ચૂકવતા જવાનું છે. તો સૌથી પહેલું આપણું દેવું કયું છે? લેણદાર. એટલે સૌપ્રથમ આપણે લેણદારોને પૈસા ચૂકવવાના છે. લેણદારોને કેટલા ચૂકવવાના છે? 1 લાખ. આપણી પાસે પૂરતા નથી. કેટલા છે? માત્ર 84,000. તો સૌપ્રથમ 84,000 રૂપિયા આપી દઈએ. એટલે બાદ લેણદારોને ચૂકવ્યા 84,000. બરાબર. એટલે આ 84,000 રૂપિયા આપણે લેણદારોને આપી દીધા છે. બરાબર. હવે આપણી પાસે કોઈ રૂપિયા વધ્યા નથી. ચાલો લેણદારોને 84,000 આપ્યા. બીજા કોઈને તો આપણી પાસે આપવા માટે હમણાં પૈસા છે નહીં. બરાબર. હવે કેટલા બાકી રહ્યા? 1 લાખ રૂપિયાના લેણદારો હતા. એમાંથી 84,000 રૂપિયા આપણે ચૂકવણી કરી. એટલે લેણદારો બાકી કેટલા રહ્યા? 16,000 રૂપિયા બાકી રહી ગયા. બાકીનું દેવું તો એઝ ઇટ ઇઝ એમને એમ જ રહેશે. અની લોન 30,000
બની લોન 20,000 ભાગીદારોની મૂડી છે 38,000 31,000 અને 51,000 બરાબર આ રીતે ત્રણે ભાગીદારોની મૂડી છે ચાલો પ્રથમ હપ્તાના પૈસા આપણી પાસે હતા એ વપરાઈ ગયા હવે બીજા હપ્તા ઉપર જઈએ તો બીજા હપ્તાના કેટલા રૂપિયા મળ્યા છે 61,000 જો પ્રશ્નમાં સૂચના આપી છે બીજો હપ્તો મળ્યો 61,000 રૂપિયા હવે આ બીજા હપ્તાના આપણી પાસે પૈસા આવ્યા હાથ પર એટલે એમાંથી ફરી પાછા દેવા ચૂકવતા જવાનું છે તો સૌપ્રથમ કોને ચૂકવવાના લેણદારોને હજુ 16,000 રૂપિયા ચૂકવવાના બાકી છે તો સૌથી પહેલા 61,000 માંથી આપણે લેણદારને 16,000 રૂપિયા ચૂકવી લઈએ એટલે 12 લેણદારોને 16,000 રૂપિયા લેણદારોની કોલમમાં લખી દઈએ 16,000 રૂપિયા બરાબર બાકી બધામાં બીજા કોઈને હમણાં ચૂકવણી કરવાની નથી 61,000 માંથી 16,000 રૂપિયા આપી દીધા તો કેટલા રૂપિયા રહ્યા એ જોઈએ 45,000 રૂપિયા આપણી પાસે વધ્યા છે બરાબર લેણદારો 16,000 માં બાકી હતા ચૂકવાઈ ગયા એટલે એમની કોઈ બાકી રહેતી નથી બાકીના દેવાનો બધા એઝ ઇટ ઇઝ એમને એમ જ રહેવાના લોન છે 30,000 20,000 અને બધા ભાગીદારોની મૂડી છે 38,000 31,000 અને 51,000 ઓકે ચાલો હવે આપણી પાસે 45,000 રૂપિયા વધ્યા છે હવે શું કરવાનું છે લેણદારોને તો ચૂકવાઈ ગયા ભાગીદારોની લોન ચૂકવવાની છે આની લોન 30,000 રૂપિયા છે બની લોન 20,000 રૂપિયા છે બરાબર બંનેની લોન થઈને જો આપણે ચૂકવવાના હોય તો 50,000 રૂપિયાની જરૂર છે 30,000 અને 20,000 બરાબર જ્યારે આપણી પાસે વધેલા કેટલા છે 45,000 તો કોને કેટલા ચૂકવવાના બરાબર કારણ કે આપણી પાસે 50,000 નથી બંનેની લોન થઈને 50,000 રૂપિયાની જરૂર છે આપણી પાસે છે 45,000 એટલે પ્રમાણસર પૈસા ચૂકવાશે એમની લોનનું જે પ્રમાણ છે 30,000 જેમ 20,000 એટલે 3 જેમ 2 તો આ 45,000 રૂપિયા આપણે એમને 3 જેમ 2 ના પ્રમાણમાં ચૂકવી દઈએ એટલે 12 અ અને બની લોન 45,000 રૂપિયા બરાબર તો અ અને બની લોન 45,000 રૂપિયાને આપણે 3 જેમ 2 ના પ્રમાણમાં વેચવાનું છે તો 45,000 રૂપિયાને 3 જેમ 2 પ્રમાણે કરીએ તો 3 ને 2 5 એટલે 27,000 રૂપિયા અને 18,000 રૂપિયા બરાબર અને 27,000 રૂપિયા આપવાના છે બને 18,000 રૂપિયા આપવાના છે આની લોન પેટે 27,000 બની લોન પેટે 18,000 બાકીનો મૂડી અત્યારે ચૂકવવાની નથી ચાલો 45,000 રૂપિયા હતા લોનના ચૂકવી દીધા બરાબર હવે લોનની કેટલી બાકી રહી છે આની લોન 30,000 રૂપિયાથી 27,000 રૂપિયા આપણે આપ્યા એટલે હજુ 3,000 રૂપિયા ચૂકવવાના બાકી બની લોન 20,000 હતી 18 ચૂકવ્યા હજુ 2,000 રૂપિયા ચૂકવવાના બાકી અને મૂડી તો પૂરેપૂરી ચૂકવવાની બાકી જ છે હજુ 38,000 31,000 અને 51,000 ચાલો તો બીજો હપ્તો પણ વપરાઈ ગયો બીજા હપ્તાના પણ પૈસા પૂરા થઈ ગયા હવે ત્રીજો હપ્તો છેલ્લો જ છે 1,19,000 રૂપિયા બરાબર ત્રીજા હપ્તાના પૈસા આપણે આ 1,19,000 રૂપિયા ત્રીજા હપ્તામાંથી આપણને મળ્યા છે બરાબર આમાંથી હવે બાકીના ક્રમસર પાછા દેવા ચૂકવતા જવાનું છે પણ એ પહેલા આપણને છેલ્લા લાઈનમાં એક સૂચના આપી છે પ્રશ્નમાં કે ખરેખર વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 થયો બરાબર આપણે વિસર્જન ખર્ચ માટે જો અનામત રકમ રાખી હતી 6,000 રૂપિયા બરાબર પહેલે હપ્તામાંથી 6,000 રૂપિયા બાદ કરી રાખ્યા હતા કે ગમે ત્યારે ચૂકવવાના થશે હવે છેલ્લા હપ્તા વખતે સૂચના આપી છે કે ખરેખર વિસર્જન ખર્ચ રૂપિયા 5,000 થયો એટલે આ 6,000 રૂપિયા જે અલગ રાખેલા છે એમાંથી 5,000 રૂપિયા આપણે ચૂકવી દીધા તો એનો અર્થ એ થયો કે 1,000 રૂપિયા આપણી પાસે વધ્યા બરાબર તો 1,000 રૂપિયા જે વધ્યા એ દેવું ચૂકવવા માટે ઉપયોગમાં લઈ શકીએ એટલે છેલ્લા હપ્તાની જે રકમ છે એની અંદર આ વધેલી રકમ 1,000 રૂપિયા આપણે ઉમેરી દઈએ પ્લસ વિસર્જન ખર્ચના વધેલા 1,000 રૂપિયા
1,19,000 રૂપિયા છેલ્લા હપ્તાના આવ્યા અને 1,000 રૂપિયા વિસર્જન ખર્ચના છે એટલે 1,20,000 રૂપિયા થઈ ગયા આપણી પાસે બરાબર આ 1,20,000 માંથી હવે કયા દેવા ચૂકવવાના બાકી છે એ ચૂકવતા જઈએ તો જો લેણદારોને ચૂકવાઈ ગયા છે લોન ચૂકવવાની બાકી છે બંને ભાગીદારોને 3,000 અને 2,000 એટલે 3 ને 2 5,000 રૂપિયા ચૂકવવાના છે તો પહેલા લોન ચૂકવી જઈએ 12 ભાગીદારોની લોન 5,000 રૂપિયા કેમ 5,000 તો જો 3,000 અને 2,000 એટલે 5,000 બરાબર એટલે અને 3,000 રૂપિયા ચૂકવવાના છે લોન પેટે અને 2,000 રૂપિયા ચૂકવવાના છે લોન પેટે મૂડીના પૈસા હમણાં ચૂકવવાના નથી ઓકે આગળ જોઈએ 1,20,000 માંથી 5,000 ચૂકવાઈ ગયા વધ્યા કેટલા 1,15,000 રૂપિયા આટલા રૂપિયા વધ્યા છે બરાબર લેણદારોની કોઈ બાકી નથી લોન ચૂકવાઈ ગઈ હવે ફક્ત મૂડી ચૂકવવાની બાકી રહી 38,000 રૂપિયા 31,000 રૂપિયા અને 51,000 રૂપિયા આટલા રૂપિયા મૂડી પેટે ચૂકવવાના બાકી રહ્યા છે બરાબર એટલે ત્રણે ત્રણ ભાગીદારોને થઈને 38,000 31,000 અને 51,000 આ રીતે આપણે પૈસા ચૂકવવાના છે જ્યારે આપણી પાસે વધેલા કેટલા છે માત્ર 1,15,000 રૂપિયા જ વધેલા છે એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કયા ભાગીદારને કેટલા પૈસા ચૂકવવા બરાબર કારણ કે ત્રણે ત્રણને ચૂકવવા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી બરાબર કારણ કે આપણને ખરેખર કેટલા રૂપિયાની જરૂર છે એની વાત કરીએ 1,20,000 રૂપિયાની જરૂર છે બરાબર 38,000 31,000 ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો 1,20,000 રૂપિયા થાય જ્યારે આપણી પાસે વધેલા કેટલા છે માત્ર 1,15,000 રૂપિયા તો 1,15,000 ત્રણે ત્રણને કઈ રીતે ચૂકવવા બરાબર તો એના માટે આપણો જે પ્રશ્ન છે પ્રશ્ન શું નામ છે કઈ પદ્ધતિ છે મૂડી વધારાની પદ્ધતિ બરાબર એટલે મૂડી વધારાની જે ગણતરી છે એ ગણતરી આપણે અહીંયા કરીએ સાઈડ પર અને પછી ભાગીદારોને નાણાં ચૂકવીએ બરાબર તો ગણતરી કઈ રીતે થાય છે આમ તો અગાઉ આપણે એના વિડિયો જોઈ ગયા છે તો પ્રશ્નો ફરી પાછી એની ગણતરી કરી લઈએ તો સૌપ્રથમ મૂડી વધારાની ગણતરી કરવા માટે 4 થી 5 સ્ટેપ આવે એ સ્ટેપ પ્રમાણે આપણે લખતા જવાનું છે સૌથી પહેલું શું ખરેખર મૂડી લખવાની ત્રણેય ભાગીદારોની 38,000 31,000 51,000 એટલે જોતા રહો મેં ગણતરીમાં હું લખું છું મૂડી 38,000 31,000 અને 51,000 બરાબર આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોની મૂડી લખી દીધી ત્યારબાદ નફા નુકસાનનું પ્રમાણ પ્રશ્નમાં આપેલું છે મેં અહીંયા પણ લખ્યું છે 4:3:3 બરાબર એટલે નફા નુકસાનનું પ્રમાણ હશે 4:3:3 ઓકે ચાલો પછી આગળ જઈએ મૂડી પરિબળ કઈ રીતે શોધાય બરાબર તો મૂડી પરિબળ શોધવા માટે શું કરવાનું છે મૂડીને નફા નુકસાનનું પ્રમાણ વડે ભાગી નાખવાનું છે મૂડી ભાગ્યા નફા નુકસાનનું પ્રમાણ બરાબર ત્રણે ત્રણ ભાગીદારો જે મૂડી છે 38,000 અને નફા નુકસાનના પ્રમાણ વડે ભાગો 31,000 અને 51,000 નફા નુકસાનના પ્રમાણ વડે આપણે ભાગીએ બરાબર હવે જો રકમને થોડી નાની બનાવવા માટે સરળ બનાવવા માટે ત્રણ શૂન્ય કોમન છે બરાબર એને આપણે ધ્યાનમાં લેતા નથી તો 38/4 કરીએ 38/4 કરીએ એટલે તમારું મૂડી પરિબળ આવશે 9.5 બરાબર એ જ રીતે 31/3 કરીએ 10.33 અને 51/3 કરીએ એટલે 17 બરાબર તો આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોનું મૂડી પરિબળ આવી ગયું હવે આપણે એના આધારે પ્રમાણસર મૂડી શોધવાની છે કઈ રીતે શોધીશું તો ત્રણેય ભાગીદારોનું મૂડી પરિબળ સરખાવવા કયા ભાગીદારનું મૂડી પરિબળ ઓછું છે બરાબર તો અહીંયા જો 9.5 10.33 અને 17 એટલે કે આ 9.5 જે છે ત્રણે ત્રણ ભાગીદારોમાં ઓછું છે એટલે ભાગીદાર અનું મૂડી પરિબળ ઓછું છે એટલે અની મૂડીને આપણે આધાર તરીકે લઈ લેવાનું એટલે ભાગીદાર અની જે મૂડી છે ખરેખર મૂડી એ પ્રમાણસર મૂડી થાય 38,000 રૂપિયા બરાબર હવે આની મૂડીને આધાર તરીકે લઈ આપણે બાકીના બે ભાગીદારોની પ્રમાણસર મૂડી કેટલી છે એ શોધવાની છે કઈ રીતે તો એના નફા નુકસાનનું પ્રમાણ જો કેટલું છે 4
4 ભાગે મૂડી 38,000 બરાબર ભાગીદાર નું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 4 જો ભાગ 4 હોય તો મૂડી 38,000 માટે ભાગ 3 તો મૂડી 1 બરાબર તો આપણે આ ત્રિરાશિ મૂકવી પડે ભાગ 4 હોય મૂડી 38,000 માટે ભાગ 3 હોય તો મૂડી 1 કારણ કે બંને ભાગીદારોનો ભાગ કેટલો છે 2 અને 3 નો 3 છે બરાબર તો આ રીતે ચોકડી ગુણાકાર કરીએ 3 મૂડી 38,000 ભાગ્યા 4 અને આનો ઉકેલ શોધીએ 28,500 રૂપિયા બરાબર આ ગણતરી પરથી એ સ્પષ્ટ થાય છે કે કની જે મૂડી છે એને આધાર તરીકે લઈને કની અને કની મૂડી આવશે 28,500 પ્રમાણસર મૂડી પણ શોધી નાખી હવે મૂડી વધારો શોધીએ મૂડી વધારો શોધવા માટે શું કરવાનું છે ખરેખર મૂડીમાંથી પ્રમાણસર મૂડી બાદ કરવાની છે બરાબર તો આપણને શું મળશે મૂડી વધારો મળશે ભાગીદાર અની ખરેખર મૂડી 38,000 પ્રમાણસર મૂડી 38,000 એટલે કઈ બરાબર ડેશ કારણ કે એની મૂડીને તો આપણે આધાર તરીકે લીધી છે ભાગીદાર બ ની વાત કરીએ ખરેખર મૂડી 31,000 છે પ્રમાણસર મૂડી 28,500 છે એટલે 2,500 રૂપિયા આવશે બરાબર મૂડી વધારો 2,500 રૂપિયા એ જ રીતે ભાગીદાર બ ની વાત કરીએ 51,000 છે 51,000 માંથી 28,500 બાદ કરીએ 22,500 બરાબર તો આ રીતે બે ભાગીદારોનો મૂડી વધારો મળ્યો આના પરથી એટલું ક્લિયર થઈ જાય છે સ્પષ્ટ થાય છે કે પ્રથમ તબક્કે ભાગીદાર અને કોઈ નાણાં ચૂકવવાના નથી પણ કોને ચૂકવવાના છે બને 2,500 અને કને 22,500 હવે ફરી પાછો પ્રશ્ન ઉપસ્થિત થાય કે તો બે ભાગીદારોનો મૂડી વધારો આવ્યો બ અને ક તો બ અને ક માંથી કોને ચૂકવવાનું તો ફરી પાછું બ અને ક ની સરખામણી કરવાની હવે આને ધ્યાનમાં લેવાનું નહીં બ અને ક નું જોવાનું શું સરખાવવાનું મૂડી પરિબળ બ અને ક માંથી કોનું મૂડી પરિબળ ઓછું છે બ નું 10.33 છે અને ક નું 17 છે બરાબર ઓછું કોનું છે બ નું 10.33 એટલે એની મૂડીને આપણે આધાર તરીકે લેવાની છે એટલે એની જે મૂડી છે 2,500 એ એમની એમ આપણે લખી દઈએ અને આના આધારે બાકીના ભાગીદારની મૂડી શોધીએ બરાબર તો અહીંયા કેવી રીતે આપણે પદ મૂકીને શોધ્યું તો એવું લઈએ આ કરવાનું છે ભાગ 3 જો બનો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 3 ભાગ 3 ને મૂડી કેટલી છે 2,500 માટે કનો પણ ભાગ કેટલો છે 3 જ છે માટે કની મૂડી પણ કેટલી આવવાની ભાગ 3 ને 2,500 માટે ભાગ 3 ને 2,500 એટલે અહીંયા પણ આપણે કેટલા લખીશું 2,500 લખીશું બરાબર આ જે આવ્યું આને પ્રમાણસર મૂડી વધારો કહેવાય પ્રમાણસર મૂડી વધારો 2,500 હવે બાદબાકી કરીએ તો જોતા જઈએ જો 2,500 માંથી 2,500 બાદ કરો એટલે કઈ નહીં 22,500 માંથી 2,500 બાદ કરો એટલે 20,000 રૂપિયા બરાબર કનો મૂડી વધારો બરાબર એટલે આપણી ગણતરી આપણને એવું કહે છે કે અહીં આ પ્રશ્નમાં સૌપ્રથમ કને મૂડી વધારા પેટે કેટલા રૂપિયા ચૂકવવાના છે 20,000 રૂપિયા ચૂકવવાના છે અને એ ચૂકવાઈ ગયા પછી જો અને તો કોઈ રકમ ચૂકવવાની નથી સૌપ્રથમ અને 2,500 અને કને 2,500 આ રીતે ટુકડે ટુકડે પૈસા ચૂકવવાના છે એટલે વધેલી રકમમાંથી આપણી ગણતરી શું કહે છે કોને પહેલા પૈસા ચૂકવવાના છે કને કેટલા 20,000 રૂપિયા એટલે આ જે 1,15,000 છે એમાંથી કને આપી લઈએ 20,000 બાદ કની મૂડી 20,000 રૂપિયા મૂડી વધારો એવું લખીશું કનો મૂડી વધારો 20,000 બરાબર કની કોલમમાં લખીશું 20,000 આટલું થઈ ગયા પછી 1,15,000 માંથી 20,000 રૂપિયા ચૂકવાઈ ગયા બાકી કેટલા વધ્યા એ જોઈએ 95,000 રૂપિયા વધ્યા છે આપણી પાસે બરાબર હવે આ 95,000 રૂપિયામાંથી કોને પૈસા ચૂકવવાના છે એ જોઈએ તો સૌપ્રથમ તો આ બાદબાકી કરી નાખીએ અને 38,000 રૂપિયા મૂડી ચૂકવવાના
બની 31000 બાકી છે અને 51 માંથી 20000 રૂપિયા આપી દીધા એટલે કેટલા વધ્યા 31000 રૂપિયા હજુ એને ચૂકવવાના બાકી છે બરાબર હવે આપણા મૂડી વધારાની જે ગણતરી છે ગણતરી શું કહેતી હતી 20000 રૂપિયા કને પહેલા આપવાના તો એ આપણે અહીંયા ચૂકવી દીધા 20000 રૂપિયા બરાબર કને આપી દીધા છે હવે નેક્સ્ટ સ્ટેપમાં અને કઈ નથી આપવાનું બને 2500 અને કને 25 બરાબર તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે એની પણ ગણતરી કરી લઈએ મેં સાઈડ પર કરું છું નીચે જગ્યા નથી હોતી આપણી પાસે 95000 રૂપિયા વધેલા છે બરાબર આ 95000 રૂપિયામાંથી આપણે વાત કરીએ પ્રમાણે કોને કોને આપવાનું છે બને 2500 અને કને 2500 અને 2500 એટલે 5000 એટલે લખીશું 12 બ અને કનો મૂડી વધારો 5000 રૂપિયા બરાબર અને કઈ નહીં બને 2500 કને 25 બાદબાકી કરીએ આપણે 38000 માંથી શૂન્ય 38000 31000 માંથી 2500 બાદ કરીએ 28500 બરાબર 95000 માંથી 5000 ચૂકવાઈ ગયા કેટલા રૂપિયા વધ્યા હજુ આપણી પાસે 90000 રૂપિયા વધ્યા છે બરાબર ચાલો મૂડી વધારો તો ચૂકવાઈ ગયો છે તો હવે જે પૈસા વધેલા છે એ છેવટે ભાગીદારોને એમના નફા નુકસાનના પ્રમાણમાં આપી દેવાના એટલે છેલ્લા સ્ટેપમાં આ જે 90000 રૂપિયા છે આપણે ત્રણેય ભાગીદારોને આપી દઈએ બાદ ત્રણેય ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં એટલે 90000 રૂપિયા જે છે ત્રણે ત્રણ ભાગીદારોને આપણે એમના નફા નુકસાનના પ્રમાણમાં 4:3:3 બરાબર તો 90000 ને 4:3:3 ના પ્રમાણમાં વહેંચવાના છે 90000 4:3:3 4 10 એટલે 9000 બાદ ચાલશે 9 ચોક 36000 એટલે આને ચૂકવવાના છે 36000 9 તારીખ 27000 બને ચૂકવવાના 27000 અને કને પણ ચૂકવવાના 27000 બરાબર આ રીતે ત્રણે ત્રણ ભાગીદારોને પૈસા ચૂકવાશે એટલે 90000 રૂપિયા આપણે ત્રણે ભાગીદારોને આ રીતે આપી દીધા હવે કેટલા રૂપિયા વધ્યા 90000 માંથી 90000 ચૂકવાઈ ગયા એક પણ રૂપિયો આપણી પાસે વધ્યો નથી બરાબર તો હવે અને 38000 માંથી 36000 ચૂકવાય એટલે 2000 રૂપિયા અને નુકસાન બરાબર એટલા રૂપિયા ઓછા ચૂકવાયા એ જ રીતે બની વાત કરીએ 28500 માંથી 27000 ચૂકવાયા 1500 નુકસાન થયું કને પણ 28500 માંથી 27000 એટલે 1500 રૂપિયા નુકસાન થયું બરાબર તો આને આપણે મૂડી તૂટ કહી શકીએ અથવા તો ખોટ પણ કહેવાય બરાબર એટલે આ આપણો છેવટનો જવાબ થશે ભાગીદાર અને 2000 રૂપિયાનું નુકસાન થયું બને 1500 નું નુકસાન અને કને પણ 1500 નું નુકસાન થયું એટલે આ રીતે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણી થાય છે બરાબર આ જે ગણતરી છે વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રણ ભાગીદારની અહીંયા નીચે જ આવશે બરાબર પણ એ મારી પાસે જગ્યા નથી એટલે એ ગણતરી મેં અહીંયા સાઈડ પર બતાવી છે